2021થી સતત નિકાસ ઘટી રહી છે। 2021માં 1,80,000, 2022માં 1,76,000, 2023માં 1,32,000 અને 2024માં સીધી 1.12 લાખ કરોડ। હવે આમ તો આના વિશે ઘણી બધી વખત વાત થઈ ગઈ છે, પરંતુ એમ છતાં બી હું તમને કહું કે ડાયમંડ ઉદ્યોગની અંદર આ જે નિકાસ ઘટવાના જે મુખ્ય કારણો શું છે। નમસ્કાર। ડાયમંડ ઉદ્યોગમાં લગભગ છેલ્લા 2.5 વર્ષથી મંદી છે। મંદી તો શું એમ કહેવાય કે મંદીનો અજગર ભરડો છે। હવે આ મંદી છે એ કેવી રીતે સાબિત થાય? તો એ એવી રીતના સાબિત થાય કે જેમ એન્ડ જ્વેલરીના જે નિકાસના આંકડા હોય એમાં એની ઇમ્પેક્ટ શું પડી છે એની ઉપરથી ખબર પડે। તો હમણાં જે 2024ના કટ એન્ડ પોલિશ ડાયમંડના જે આંકડા જાહેર થયા છે એમાં 2023ની સરખામણીએ લગભગ 20,000 કરોડની નિકાસ ઘટી છે। તો એ મતલબમાં એક કન્ફર્મેશન છે કે ડાયમંડ ઉદ્યોગની અંદર જબરજસ્ત મંદી ચાલી રહી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર.com। સુરતનો ડાયમંડ ઉદ્યોગ છે એ કટિંગ એન્ડ પોલિશિંગની અંદર દુનિયામાં નંબર 1 છે અને એવું કહેવામાં આવે કે આખી દુનિયાની અંદર જે ડાયમંડ કટ એન્ડ પોલિશ થાય એમાં 10માંથી 9 હીરા સુરતમાં કટ એન્ડ પોલિશ થતા હોય છે। પરંતુ આ જે પોલિશ ડાયમંડ બને એ એક્સપોર્ટ થાય છે। એ અહીંયા એનું ઇન્ડિયા લેવલે કન્ઝમ્પશન બહુ ઓછું છે। એટલે જે ડાયમંડ જ્વેલરીમાં જે ડાયમંડ વપરાય એ ઇન્ડિયામાં એનું પ્રમાણ ઓછું છે। એટલે મોટે ભાગના જે ડાયમંડ છે એ એક્સપોર્ટ કરવામાં આવે અને એમાં સૌથી મોટું જે કન્ટ્રી છે એ અમેરિકા છે। અમેરિકામાં અહીંયા સુરતથી જે પોલિશ ડાયમંડ થયા હોય એ અમેરિકામાં જાય અને બાકી રેસ્ટ ઓફ ધ કન્ટ્રીમાં જાય। એમાં સેકન્ડ પ્લેયર ચાઇના છે। હવે 2023-24ની અંદર કટ એન્ડ પોલિશ ડાયમંડનું જે નિકાસ થઈ હતી એ 1.32 લાખ કરોડની થઈ હતી અને હમણાં જ્યારે 2024ના આંકડા આવ્યા તો 1.12 લાખ કરોડ રૂપિયાની નિકાસ નોંધાઈ। એનો મતલબ એમ થયો કે એક વર્ષની અંદર 20,000 કરોડ રૂપિયાની નિકાસમાં ઘટાડો થયો। જો કે આમ આપણે આંકડા જોઈએ 2021થી તો બહુ મોટો ઘટાડો છે, કારણ કે 2021ની અંદર 1,80,618 કરોડ રૂપિયાની નિકાસ હતી। એની સામે અત્યારે 1.12 લાખ કરોડની નિકાસ થઈ ગઈ છે। મતલબમાં સીધા 68,000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો। 2021થી સતત નિકાસ ઘટી રહી છે। 2021માં 1,80,000, 2022માં 1,76,000, 2023માં 1,32,000 અને 2024માં સીધી 1.12 લાખ કરોડ। હવે આમ તો આના વિશે ઘણી બધી વખત વાત થઈ ગઈ છે, પરંતુ એમ છતાં બી હું તમને કહું કે ડાયમંડ ઉદ્યોગની અંદર આ જે નિકાસ ઘટવાના જે મુખ્ય કારણો શું છે? તો સૌથી પહેલું તો મુખ્ય કારણ એ છે કે રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ શરૂ થયું અને એ પછી અમેરિકાએ જે પ્રતિબંધો લાગ્યા અને રશિયાની રફ ડાયમંડ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યા અને આ બધા કારણોને લીધે ત્યારથી જ મંદીની શરૂઆત થઈ। એ પછી ઇઝરાયલ હમાસના યુદ્ધ આવ્યા અને દુનિયાભરની અંદર આ બધા યુદ્ધ શરૂ થયા। બીજું કે જે સેકન્ડ મોટું માર્કેટ છે ચીન, એની અંદર કોરોનાના વખતથી ને બીજા ઘણા બધા સમયથી જે ડાયમંડ જ્વેલરીનું જે એક્સપોર્ટ થવું જોઈએ, જે ત્યાં આગળ ડિમાન્ડ નીકળવી જોઈએ, એ બિલકુલ સાવ ઘટી ગઈ। ઘણા બધા સમયથી તો ત્યાં આગળ બધા જ્વેલરી સ્ટોર્સ બંધ જ હતા। એટલે ચીનની અંદર જે માલ જવો જોઈએ સુરતનો એ નહોતો ગયો। એટલે એ પણ એક મોટું કારણ છે। બીજું કે ઘણા બધા લોકો ડાયમંડને બદલે ગોલ્ડ જ્વેલરી તરફ વળ્યા અને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે તો કોરોના છે કે યુદ્ધ છે કે આ બધા કારણોને લીધે વૈશ્વિક મંદી છે અને ડાયમંડ એવી વસ્તુ છે કે એ એકદમ લક્ઝરી આઇટમ છે અને લોકોની જે પ્રાયોરિટી હોય એમાં ડાયમંડ છેલ્લે આવે। સૌથી પહેલાં માણસ પોતાના જે જરૂરિયાત હોય, ઘરનું હોય, બાળકોની ફી ભરવાની હોય કે બીજી કોઈ બાબત હોય તો એ પહેલાં એની પ્રાયોરિટી છે।
એ પછી એના પૈસા બચે અને છેલ્લે સ્પેર પૈસા બચે તો એ ડાયમંડ તરફ વળે. તો મંદી જેટલી બધી છે કે લોકો એને તરફ વળવું મુશ્કેલ પડે. બીજું કે લેબગ્રોન ડાયમંડની પણ એટલી બધી ડિમાન્ડ વધી ગઈ છે અને લેબગ્રોન ડાયમંડ નેચરલ ડાયમંડની સરખામણી એટલા બધા સસ્તા છે અને હવે લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ પણ એટલી બધી વધી ગઈ કે જેની અસર પણ નેચરલ ડાયમંડ ઉપર પડી છે. અને અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ વધાર્યું એની પણ અસર હવે ભવિષ્યમાં દેખાવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.